નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે નિર્ણયો લેવાય છે, નીતિ ઘડાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર હાલ ચાલી રહ્યું છે અને આજના દિવસે વિધાનસભા ગૃહમાં હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો સાથે અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. આજે ગુજરાત રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 અને 10 એની પરીક્ષાઓ ચાલુ થાય છે. એમાં ધોરણ 10ની પરીક્ષાની શરૂઆત આજથી થાય છે. તો આ ગુજરાત વિધાનસભાના તમામ ધારાસભ્યશ્રીઓ વતી એ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. દાહોદ જિલ્લાના સરકારી છાત્રાલયોમાં સોલાર વોટર હીટર સિસ્ટમ અંગે ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. આ પ્રશ્નનો ઉત્તર રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, દાહોદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કઈ સંસ્થાઓમાં કેટલી ક્ષમતાની સોલાર વોટર હીટર સિસ્ટમ લગાવવામાં આવી છે, તેમજ આ સિવાય રાજ્યની આદિજાતિ વિસ્તારમાં આવેલ કેજીબીવી સ્કૂલો તથા નિવાસી છાત્રાલયોમાં સોલાર વોટર હીટર સિસ્ટમ સ્થાપવાની યોજનાનું આયોજન છે કે કેમ? આ હોય તો ક્યાં સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે? માનનીય અધ્યક્ષશ્રી, દાહોદ જિલ્લાની અંદર માનનીય અધ્યક્ષશ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાવાડના મુવાડા તાલુકા સંજેલીમાં લગાવવામાં આવી છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પીપલિયા પોસ્ટ થાળા લીમડી તાલુકા ઝાલોદની અંદર લગાવવામાં આવી છે. સિઝનલ હોસ્ટેલ બામરોલી પ્રાથમિક શાળા બામરોલી દેવગઢ બાળિયાની અંદર લગાવવામાં આવી છે. મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ મદદનીશ કમિશનર શ્રી ઝાલોદ તાલુકો દાહોદમાં લગાવવામાં આવી છે. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ન્યૂ બિલ્ડિંગ ખરેડી ડુંગળી જેસવાડા તાલુકો ગરબાડામાં લગાવવામાં આવી છે. ન્યૂ બિલ્ડિંગમાં ધોરણ 8 થી 12 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રૂપા ખેડા તાલુકો ઝાલોદમાં લગાવવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીને મને કહેતા આનંદ થાય છે કે અંબાજીથી ઉમરગામ સુધી આવનારા આ વર્ષના 23-24ની અંદર પ્રતિ દિવસ 1 લાખ લીટરની ક્ષમતામાં પાણી ગરમ થાય એવા 3 કરોડ રૂપિયાના ખર્ચે અંબાજીથી ઉમરગામ સુધી બધી જ બધી આશ્રમ શાળાઓમાં અમે વ્યવસ્થા કરી છે. અને શ્રી શૈલેષભાઈ બાબોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે સોલર વોટર હીટર સિસ્ટમની યોજના હેઠળ કઈ ક્ષમતાની સિસ્ટમ લગાવવામાં આવે છે, તેનાથી કેટલી વીજળીની બચત થાય છે? માનનીય અધ્યક્ષશ્રી, આમ આપણે જનરલી સરકારી છાત્રાલયોમાં જ આ બધી સિસ્ટમ લગાવવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, જનરલી વિદ્યાર્થી દીઠ 25 થી 30 લીટર પાણીની જરૂરિયાત હોય છે. આમ આપણે જોઈએ તો 500, 1000, 1500 અને 2000 લીટરની ક્ષમતાવાળા આપણે આ લગાવે છે. આમ જોવા જઈએ તો 100 લીટર પ્રતિ દિવસની ક્ષમતાના સોલર આપણે વાપરીએ તો 1 વર્ષની અંદર લગભગ 700 જેટલા યુનિટની આપણે બચત થાય છે. આમ જોવા જાય તો કદાચ આપણે 500નું લગાવે તો 3500 યુનિટની બચત થાય, 1000નું લગાવે તો 7000ની બચત થાય, 1500 લીટર કેપેસિટીનું લગાવે તો 10500 યુનિટની બચત થાય, 2000નું લગાવે તો આમ 14000 યુનિટની વર્ષે આપણે બચત થઈ શકે છે. માન્ય શ્રી કનૈયાલાલ કિશોરી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપને મારફતે માનનીય મંત્રીશ્રીમાંથી એ જાણવા માગું છું કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાત રાજ્યમાં કુલ કેટલી સોલાર વોટર સિસ્ટમ હેઠળ સ્થાપના કરવામાં આવેલ છે અને તેની પાછળ કુલ કેટલો ખર્ચ થયેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષની અંદર લગભગ 30 જેટલી સંસ્થાઓની અંદર આ વોટર સોલર હીટરની સિસ્ટમ લગાવવામાં આવી છે. એની પાછળ 1,72 લાખનો ખર્ચો થવામાં આવ્યો છે. માન્ય શ્રી ફતેહસિંહભાઈ. મંત્રીજી પાસે હું જાણવા માગું છું કે આ યોજના પાછળ 100% સહાય છે કે લોકફાળો ભરવાનો આવે છે? મને અધ્યક્ષશ્રી, આ છાત્રાલયો માટેની સ્કીમ છે, એની અંદર 100% સરકાર જ એને લગાવી આપે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અંગે ધ્રાંગધ્રાના ધારાસભ્ય
શ્રી પ્રકાશભાઈ વરમોરાના પ્રશ્નનો જવાબ આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, 31/12/2022ની સ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા સબ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં તબદીલ કરી કાર્યરત કરવામાં આવેલ છે અને એ પૈકી ઉક્ત સ્થિતિએ કેન્દ્ર પર કયા કયા પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, હેલ્થ અને વેલનેસ સેન્ટર પ્રાઇમરી હેલ્થ કેર માટેનો અને ગામડાઓ સુધી આ સેવાઓ પહોંચે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે છેક ગ્રામ્ય સ્તર સુધી આ વ્યવસ્થાઓ પહોંચે એના માટેનો પ્રયાસ કર્યો છે માનનીય અધ્યક્ષશ્રી. અને લગભગ અત્યારે માનનીય અધ્યક્ષશ્રી 2022 સુધીમાં 1,50,000 જેવા હેલ્થ અને વેલનેસ સેન્ટર, પીએચસી અને સબ સેન્ટર, કે સબ સેન્ટરની અંદર પહેલાં કેવળ એમપીએચડબલ્યુ અને એફએચડબલ્યુ 2 જ હતા, પરંતુ અત્યારે આપણે ત્યાં આયુર્વેદિક ડૉક્ટર અથવા તો નર્સિંગ કેડર કે જેને 6 મહિનાની તાલીમ આપી હોય એવા લોકોને આપણે ત્યાં ડિપ્લોય કરીએ છીએ, જેથી કરી અને આમાં પણ આપણે સાહેબ દવાઓનો વધારો કર્યો છે, ટેસ્ટનો વધારો કર્યો છે અને સાથે સાથે આ જે સ્ટાફ વધવાના કારણે ગ્રામ્ય સ્તરે 3,000 થી 5,000 સુધીની જે વસ્તી છે એને ટેસ્ટિંગ ફેસિલિટી પણ ત્યાં મળી રહે, ત્યાં આગળ દવાઓ પણ જે પહેલાં હતી એના કરતાં વધારે મળી રહે. આમ તો માનનીય અધ્યક્ષશ્રી સબ સેન્ટરની અંદર લગભગ 7 પ્રકારના રાષ્ટ્રીય જે કાર્યક્રમો છે એ ચલાવતા હતા, પરંતુ હવે સાહેબ નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસ માટે પણ આ વ્યવસ્થા કરી છે. એટલે પીએચસી અને આ હેલ્થ અને વેલનેસ સેન્ટર જે આપણે સબ સેન્ટર અને પીએચસીને કન્વર્ટ કરીએ એમાં કર્યા છે. અને માનનીય અધ્યક્ષશ્રી, એમના ત્યાં જે પીએચસી અને સબ સેન્ટર છે બધામાં જ આપણે આ સગવડો એટલે બધા જ કન્વર્ટ થઈ ચૂક્યા છે. ડૉક્ટર સીજે ચાવડા. માનનીય અધ્યક્ષશ્રી, સુરેન્દ્રનગર જિલ્લામાં 50 પીએચસી બતાવ્યા છે, 50 પીએચસી સેન્ટર, પણ 3 વર્ષમાં નવા કેટલા બનાવ્યા? માનનીય અધ્યક્ષશ્રી, નવાનો આંકડો એમને કહ્યો કે કેટલો કુલ આંકડો છે માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં જોઈતો હશે તો આપને આપી દઈશ. અરે નામ તો બદલાય માનનીય અધ્યક્ષશ્રી, અને હવે એ નામ તો કાયમ ચાલવાનું છે, પાછું ભાજપનું નામે ચાલવાનું છે, ભાજપનું કામે ચાલવાનું છે. ગાંધીનગર ખાતે નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગ અંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના પ્રશ્નનો જવાબ કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગર ખાતે હાલની કોર્ટ અને નવી કોર્ટમાં શું સમાવેશ થાય છે? માનનીય અધ્યક્ષશ્રી, પહેલાં જે આપણી કોર્ટ ચાલતી હતી એ જમીન આરએનબીની અને બાંધી હતી આપણી સરકારે. એમાં સાહેબ 7,138 ચોરસ મીટરનું ટોટલ બાંધકામ હતું. હવે જે હવે નવી કોર્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ એમાં એના કરતાં 600% વધારે એરિયા, એટલે 41,037 ચોરસ મીટર જેટલું બાંધકામને આપણે મંજૂરી આપી છે. અને જે આ નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટ બિલ્ડિંગનું બાંધકામ 2 બેઝમેન્ટ, પાર્કિંગ, ગ્રાઉન્ડ વત્તા 7 માળનું કરવાનું છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે 28 જેટલી કોર્ટો માટે ખૂબ હવા ઉજાસવાળું, મોકળાશવાળું અને સાથે સાથે મીડિયેશન સેન્ટર પણ આપણે ત્યાં ચાલુ કરી રહ્યા છીએ. એટલે એકંદરે જે આપણી પાસે કેસોનો ભરાવો છે અને કોર્ટમાં પણ મોકળાશવાળું અને વ્યવસ્થાની રીતે વકીલોને બેસવાની જગ્યા, આવેલા અરજદારોની જે કેસમાં ઇન્વોલ્વ હોય એની, અને સાથે સાથે જે પણ કોઈ સુવિધાઓ ત્યાં આ નાની કોર્ટમાં જે પહેલાં બાંધકામ ઓછું હતું ત્યાં આગળ અગવડ પડતી હતી, ત્યાં મોકળાશવાળી નવી કોર્ટ આપણે ચાલુ કરી છે માનનીય અધ્યક્ષશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, સ્ટાફની કાર્યક્ષમતા વધારવા સારું અત્યાધુનિક સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ, રજિસ્ટ્રાર, એડમિન બ્રાન્ચ, કેન્ટીન, ફાયર સેફટીની સગવડ, લિફ્ટ, પાર્કિંગ શેડ, રેન વોટર હાર્વેસ્ટિંગ, બોરવેલ, ભૂમિગત સંપ, આ ઉપરાંત માનનીય અધ્યક્ષશ્રી સીસીટીવી સર્વેલન્સ સિસ્ટમ અને સોલાર સિસ્ટમ પણ આપણે અહીંયા ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. માન્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર. હું આપના માધ્યમથી માનનીય મંત્રી પાસે જાણવા માગું છું કે ગાંધીનગર ખાતે જિલ્લા કોર્ટમાં મીડિયેશન સેન્ટર ઉપલબ્ધ થવાનું છે કે કેમ? જો હા તો તેના ફાયદા અને એની ઉપયોગિતા વિશેની માહિતી આપશો. માનનીય અધ્યક્ષશ્રી, મીડિયેશન સેન્ટર એટલે કે જે પણ કોઈ કોર્ટની અંદર કોઈ નાના મોટા કેસ ચાલતા હોય, વકીલો સામસામે દલીલ કરે, જજ સાંભળી અને ફેસલો અપાવે, પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, આપણા ત્યાં મધ્યસ્થતાની પરંપરા ભગવાન કૃષ્ણના સમયથી ચાલુ છે માનનીય અધ્યક્ષશ્રી.
કૌરવો અને પાંડવો વચ્ચે પણ મધ્યસ્થી કરવા માટે ભગવાન કૃષ્ણએ પ્રયત્ન કર્યો તો માનનીય અધ્યક્ષશ્રી. આજે પણ માનનીય અધ્યક્ષશ્રી ગામડાઓમાં પંચો ચાલુ છે અને ત્યાં ને ત્યાં, અને આપણે તો પવિત્ર ગામ માટે પણ જ્યાં આગળ એક પણ કેસ ના નોંધાય તો એ વ્યવસ્થા પણ આપણે કરી હતી કે એને પ્રોત્સાહિત કરવાનું. માનનીય અધ્યક્ષશ્રી, એટલે મીડિયેશન સેન્ટર જે છે એ ત્યાં આગળ કે કેવા કેસો માનનીય અધ્યક્ષશ્રી કે સિવિલ નેચરના, ફેમિલીના, કેટલાક ક્રિમિનલ કેસ કે સામસામે સમાધાન થાય, 138ની નોટિસો વગેરેના કેસો કે અન્યની સંમતિથી એ જો કેસ મધ્યસ્થીની હાજરીમાં બંને પાર્ટીઓ સંમત થાય, એની સાથે સંવાદ કરી અને કેસ ત્યાં ને ત્યાં પતી જાય તો માનનીય અધ્યક્ષશ્રી ફાયદો એ થાય કે કોર્ટની અંદર કેસોનું પણ ભારણ ઘટે અને સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી બંને પક્ષોને સંતોષ પણ થાય. એટલે મીડિયેશન સેન્ટર આવા માનનીય અધ્યક્ષશ્રી આપણા રાજ્યમાં 14 જેવા ચાલુ છે. પંચ એટલે પરમેશ્વર, પંચ એ એટલે ભાવ. પરમેશ્વર. બરાબર છે. કચ્છ જિલ્લામાં ચેરના વાવેતર અંગે આંકલાવના ધારાસભ્ય શ્રી અમિત ચાવડાના પ્રશ્નનો ઉત્તર વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ આપ્યો હતો. અને અધ્યક્ષશ્રી 5 ફરિયાદોમાં પગલાં કાર્યવાહી કરી છે એવું બતાવ્યું છે, તો શું કાર્યવાહી કરવામાં આવી છે? અને આપણે કોઈ એવી કમિટી બનાવીને આખા દરિયાકાંઠો જે ગુજરાતનો છે એનો સર્વે કરીને આ કાયમી પ્રશ્નનું નિવારણ અર્થે કોઈ કાયમી કમિટી બનાવીને કાર્યવાહી કરવા માગીએ છીએ કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીનો જે પ્રશ્ન છે એમાં જે ફરિયાદોની વાત કરી છે એમાં આ 3 વિભાગ, વન વિભાગ, પંડિત દીનદયાલ કંડલા ટ્રસ્ટ છે એ અને જિલ્લા કલેક્ટર કક્ષાએ એક કમિટી છે એ બધા મળી અને જે કંઈ ફરિયાદ આવે છે એમાં અત્યારે જે કચ્છ જિલ્લાની 2 વર્ષની ફરિયાદોની જે વાત કરી છે ચેરના વાવેતરને નુકસાનની છે એમાં 3 પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાની માલિકીના વિસ્તારમાં છે, એક ભારત સોલ્ટ રિફાઇનરી અબડાસા રસ્તાની બાજુમાં, એક જખો સોલ્ટ કંપનીની બાજુમાં, એક અદાણી કંપનીના એસી હેડ વિસ્તારમાં, એક વન વિભાગ હસ્તકના વિસ્તારમાં આ નુકસાનીની જે અરજીઓ મળી હતી, ફરિયાદ મળી હતી એમાં વન વિભાગ હસ્તકની જમીન છે એમાં ચેરના વાવેતરમાં નુકસાન જે થયેલ છે તેમાં વન વિભાગ દ્વારા ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 26 ક જ મુજબનો ગુનો નોંધ્યો છે અને એની ભંગ કરનાર એજન્સી માણસો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કોઈ કંપની એસીઝેડ વિસ્તારમાં વાવેતરને નુકસાન થયેલું હોય તો તે સંજોગોમાં અમારો વિભાગ, વન વિભાગ છે એ સંબંધિત કંપનીને એની જાણ કરે અને સંબંધિત કંપની જે છે એ જિલ્લા પોલીસ વડા એટલે એસપીને કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવે છે. કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ કમિટી, તમે કમિટીની જે વાત કરી એવી કમિટી છે જ, કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ કમિટી, જેમાં જિલ્લા કલેક્ટર અધ્યક્ષ હોય છે, અમારા પર્યાવરણના પણ એક અધિકારી એમાં છે અને આ કમિટી વાવેતરને જે નુકસાનની જ વિગતો હોય એ કમિટીમાં મૂકવામાં આવે છે અને પછી એનો નિર્ણય કરી અને સ્થાનિક કક્ષાએ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, જે 5 ફરિયાદની વાત કરી છે કે 5ની સાથે 7 માટે કોઈ તપાસ બાકી નથી અને 5-5નો જે શું કાર્યવાહી કરી એનો વાત કરું તો પહેલી ફરિયાદ છે એમાં પંડિત દીનદયાલ પોર્ટ કંડલા પોર્ટ જે છે એ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગરને અમે જાણ કરી છે વન વિભાગે. જે અરજી આવી હતી નીલ વિંજોડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાતની 11/3/2020ની અરજી હતી. બીજી ફરિયાદ છે એમાં ભારત સોલ્ટ રિફાઇનરી છે અને એમાં ગોપાલ મૂળજી ગઢવી ફરિયાદી છે અને એમાં અમે થર્ડ તપાસ વન વિભાગે કરી. એમાં ચેરના વાવેતરને કોઈ નુકસાન ધ્યાનમાં આવ્યું નથી, અરજદારને પ્રત્યુત્તર પાઠવ્યો. ચોથી ફરિયાદ છે એ કોઈની ફરિયાદ નથી, અમારા વિભાગના અધિકારીએ વનરક્ષકે મુલાકાત લીધી અને એમાં જે કોન્ટ્રાક્ટર છે એને વન અધિનિયમ 1927ની કલમ 26(1) ક જ મુજબ ગુનો નોંધ્યો અને એનો એ તપાસ પૂરી કરી. એ જ રીતે 5મી ફરિયાદ છે એમાં અંજાર તાલુકાના વીરા મિશના દરિયા ગેરમાં ગેરકાયદેસર રીતે કેરિયાના વૃક્ષનું નિષેધન ને પર્યાવરણને નુકસાનની ફરિયાદ હતી
અને એમાં જે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ અને ગુજરાત પોલ્યુશન બોર્ડ ગાંધીધામને જરૂરી કાર્યવાહી કરવા માટે વન વિભાગે જણાવ્યું છે. છઠ્ઠી ફરિયાદ છે એ જે આમાં લખ્યું પડતર નથી, એ પણ આજની તારીખે પૂરી થઈ ગઈ છે. અને એમાં પંડિત દીનદયાલ ટ્રસ્ટ કંડલા તથા ગુજરાત પોલ્યુશન બોર્ડ હસ્તકનો છે. વન વિભાગે એને એમાં કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પોલ્યુશન બોર્ડ અને દીનદયાલ પોર્ટ ટ્રસ્ટને આની સામે કાર્યવાહી કરવા જણાવેલ છે. એ મેં હમણાં કીધું એ પ્રમાણે નાયબ વન સંરક્ષક શ્રી કચ્છ પૂર્વ વન વિભાગ કક્ષાએ જે આ તપાસ કરી છે અને એની સામે ગુનો નોંધ્યો છે. જખો સોલ્ટ કંપની છે, એમાં આ અરજદારની જે રજૂઆત હતી, એની ફરિયાદ હતી, એ બાબતની સ્થળ તપાસ કરતાં ત્યાં કોઈ શેરના એમાં કોઈ નુકસાન થયું નથી. રાજ્યમાં મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંગે રાજકોટ દક્ષિણના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. આ સવાલનો જવાબ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું જાણવા માગું છું કે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2022-23માં કુલ કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે અને તે પેટે કેટલી સ્કોલરશીપ ચૂકવવામાં આવી છે? માનનીય અધ્યક્ષ મહોદય, આજે ગુજરાત રાજ્યની અંદર 16,50,000 વિદ્યાર્થીઓ 10 અને 12માની પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. માનનીય અધ્યક્ષ મહોદય, માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આજે ગુજરાતની અંદર માત્ર શિક્ષણ વિભાગ તો એ બાબતમાં કામગીરી કરી રહ્યું છે, પરંતુ પોલીસ અને બીજી બધી જ ગવર્મેન્ટની એજન્સીઓ આ સરકાર એક્ઝામના વિદ્યાર્થીઓને સહયોગ આપે એવી ખૂબ સરસ પ્લાનિંગ સાથે ગુજરાતના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. માનનીય અધ્યક્ષ મહોદય, આજે શિક્ષણ વિશેના પ્રશ્નની અંદર સરકાર એ વિદ્યાર્થીઓ અંત્યોદયનો એક પણ વિદ્યાર્થી ફી વાકે કે આર્થિક પરિસ્થિતિના બાબતમાં વંચિત ન રહે અને પૂર્ણ એજ્યુકેશન પ્રાપ્ત થાય એ હેતુસર માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની અંદર 2022-23માં 965 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળ્યો છે અને આ શિષ્યવૃત્તિની રકમ છે 10,66,46,000 રૂપિયા. બનાસકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકરના પ્રશ્નનો ઉત્તર આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માગું છું કે આયુષ્યમાન કાર્ડ યોજનામાં ખાસ કરીને કેવા પ્રકારની સારવારનો લાભ મળવા પાત્ર છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 2 વર્ષમાં એટલે કે 31/12/2022ની સ્થિતિએ સૌથી વધુ કયા પ્રકારની સારવારનો લાભ મેળવેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, આપણને ગુજરાતને ગૌરવ થાય કે દેશના 50 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડ એટલે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ઘર સુધી આરોગ્યની સેવાઓ આપી શકીએ એ પ્રમાણેનો વિચાર અને આયુષ્યમાન કાર્ડ આપ્યું એનો વિચાર બીજ મૂળ ગુજરાતમાં રોપાયો હતો. મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતમાં અપાવવાનું ચાલુ થયું અને ગુજરાતમાં પણ ઘણા બધા અસંખ્ય લાખોની સંખ્યામાં લોકોએ એનો લાભ લીધો અને એમના ખિસ્સામાંથી નહીં પરંતુ સરકારે પોતાના ખિસ્સામાંથી એને કરેલી સારવાર, એને હૃદયની તકલીફ હોય, ઘૂંટણની તકલીફ હોય, કિડનીની તકલીફ હોય, 2711 જેટલી પ્રોસિજરો એમાં નાક, ગળું, કાન, હૃદય, કિડની, લીવર બધા જ જે ક્રિટિકલ સર્વિસીસ માટે કે ક્રિટિકલ કેર માટેના જે રોગો હતા એ તો આવરી જ લીધા માનનીય અધ્યક્ષશ્રી, પરંતુ 2711 જેટલી પ્રોસિજરો એડ કરી અને એમાં પણ સરકારી હોસ્પિટલો તો આ કરે જ, પરંતુ ખાનગી હોસ્પિટલો જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો હતી એની અંદર પણ માનનીય અધ્યક્ષશ્રી ત્યાં કોઈ ગરીબ દર્દી જાય તો ગરીબ દર્દીને ત્યાં ઉચ્ચ કક્ષાની સારવાર મળે એ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું હતું માનનીય અધ્યક્ષશ્રી. પરંતુ
ગુજરાતના ફાયદાની વાત ક્યાં છે માનનીય અધ્યક્ષશ્રી? પહેલાં બધું આપણા ખભા ઉપર લેવું પડતું હતું. હવે તો 44 લાખ લોકોના 60% રૂપિયા હવે કેન્દ્ર સરકાર આપે છે અને બાકીના મા વાત્સલ્ય કાર્ડની અંદર જે સમાવિષ્ટ લોકો છે એને પણ અત્યારે જ્યાં સુધી આયુષ્યમાન કાર્ડમાં એટલે કે PMJY મા કાર્ડની અંદર કન્વર્ટ ના થાય ત્યાં સુધી આપણે લાભ પણ ચાલુ રાખ્યો છે માનનીય અધ્યક્ષશ્રી. અત્યાર સુધીમાં માનનીય અધ્યક્ષશ્રી લગભગ 1.77 કરોડ લોકોના કાર્ડ, વ્યક્તિગત કાર્ડ, પહેલાં એવું હતું કે જે આપણે મા અને મા વાત્સલ્ય કાર્ડમાં કુટુંબનું કાર્ડ બનતું, એમાં કુટુંબના સભ્યોના નામ લખી લેતા હતા, પરંતુ હવે વ્યક્તિગત કાર્ડ આપીએ છીએ એટલે 1.77 કરોડ લોકોને આપણે આ લાભ આપી ચૂક્યા છીએ માનનીય અધ્યક્ષશ્રી. મેં કહ્યું એમ 2711 પ્રોસિજર ને 2747 હોસ્પિટલ અને માનનીય અધ્યક્ષશ્રી યુરોલોજીમાં વધુમાં વધુ ત્યાં આગળ આપણને સગવડ મળી છે માનનીય અધ્યક્ષશ્રી. અને સાથે બનાસકાંઠાની અંદર માનનીય અધ્યક્ષશ્રી છેલ્લા 2 વર્ષમાં 3,09,099 લોકોને આપણે કાર્ડ આપેલું છે અને સાથે ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ આપણે લાભ આપ્યો છે. માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ. માન્ય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના હેઠળ કેટલી હોસ્પિટલો નોંધાયેલી છે? બનાસકાંઠાની અંદર મેં પહેલા પ્રશ્નની અંદર જરા સુધારો આપું માનીએ છીએ, 189.45 કરોડ છે. આ જવાબ હું સુધારવા કંઈ વાંધો નહીં, તો સુધારી શકાય, અને આપનો સાહેબ અધિકાર છે. 65,761 લાભાર્થીઓના આ કુલ દાવાઓ નોંધાવેલા છે અને એમાં આપણે 190 કરોડની આસપાસની રકમ એ દર્દીઓ માટે આપણે ખર્ચી ચૂક્યા છીએ. 2711 જેટલી આપણી પ્રોસિજર છે અને સાથે જે હોસ્પિટલોની સંખ્યા છે એમાં ટોટલ 190 જેવી આપણે હોસ્પિટલો સરકારી સાથે 81 ખાનગી પણ જેમાં સમાવેશ થાય છે. 145 વત્તા 81 એમ કરી અને કુલ આંકડો જે સરવાળો કરીએ એ પ્રમાણે. અને શ્રી જિગ્નેશભાઈ મેવાણી. શ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું. હાલ એમણે કહ્યું કે 65,000 લોકોને આનો લાભ મળ્યો આયુષ્યમાન કાર્ડનો અને સરકારે 190 કરોડ ચૂકવ્યા. તો બનાસકાંઠા જિલ્લામાં કઈ મેડિકલ ટ્રીટમેન્ટ સર્જરી માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને આજની તારીખે સવલત ના હોય તો આવતા 1-2 વર્ષમાં એ જ સર્જરી અને ટ્રીટમેન્ટનો લાભ આપણા PSC, CSC અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઊભી થાય એ માટેનું સરકારનું કોઈ આયોજન છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યત્વે બનાસકાંઠાની અંદર યુરોલોજી વિભાગમાં ખૂબ સારા એવા કેસ અને એની ટ્રીટમેન્ટ આપણે આપી છે, પરંતુ 2711 જે પ્રોસિજર છે એમાં બનાસ ડેરીની જે મેડિકલ કોલેજનો હોસ્પિટલ છે લગભગ સેવાઓ ત્યાં આવરી લીધેલી છે. એના સિવાય પણ આપણી જ્યાં આગળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, CHC, PHC કે જ્યાં આગળ જે સારવાર અત્યારે આપણે આપીએ છીએ એ તો આપીએ જ છીએ, પરંતુ લગભગ 2711માં કોઈ પણ હું માનું છું ત્યાં સુધી મોટાભાગની સારવારો આપણે આવરી લીધેલી છે. અને જે હોસ્પિટલો એમ પેનલ થઈ હોય એમાં પણ જે એમ પેનલ થયેલી હોસ્પિટલો પોતાની પાસે સગવડ હોય, જે પ્રકારની સગવડ હોય, કોઈ ઘૂંટણનું કરતું હોય, કોઈ આંખનું કરતું હોય, એ પ્રમાણેની સરકારમાં નોંધણી કરાવતા હોય અને એને આપણે એ પ્રકારની સારવાર કરવાની છૂટ આપતા હોઈએ છીએ. શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આયુષ્યમાન ભારતમાં જે આપણે હેલ્થ કાર્ડ આપીએ છીએ કોઈ કારણોસર જે રિન્યૂ ના કરાવેલું નાના મોટી ટેકનિક કારણોસર જે હોસ્પિટલો આપણે ઓથોરાઇઝ છે આને સારવાર આપવા માટે સૂચના આપવા માગો છો, કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આમ તો જે હોસ્પિટલની અંદર જે એમ પેનલ થઈ હોય ત્યાં દર્દી જાય અને માનો કે કાર્ડ નથી તો ત્યાં જ આગળ એ નોંધણી કરાવવાની વ્યવસ્થાઓ આપણે કરેલી છે. કાર્ડ બંધ થઈ ગયું હોય, કાર્ડ ન હોય અને છતાં પણ લાભ લેવા પાત્ર હોય તો ત્યાં આગળ એ જ હોસ્પિટલમાં આપણે સગવડ ઊભી કરી છે. પરંતુ તમારા ધ્યાનમાં જો એવું કંઈ આવ્યું હોય તો ચોક્કસ ધ્યાન દોરજો. અને બીજું માનનીય અધ્યક્ષશ્રી એમને જે સૂચન કર્યું છે આવકાર્ય છે. રાજ્યમાં પંચવટી વિકાસ કેન્દ્ર અંગે સાબરમતીના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બહેરાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજ્યમાં 22-23ની સ્થિતિએ 31/12/22ના રોજ જિલ્લા અને સ્થાન પ્રમાણે પંચવટી વિકાસ કેન્દ્રો કયા કયા સ્થાન પર નિર્માણ કરેલ છે? માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં
બનાસકાંઠા જિલ્લામાં આંત્રોલ તાલુકામાં થરાદ, સાબરકાંઠા જિલ્લામાં 52 પરગણા રોહિત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રાંતિજ, કચ્છ જિલ્લામાં ગામ ધારેસી તાલુકો લખપત અને માન્ય અધ્યક્ષ શ્રી રાજકોટ જિલ્લામાં વારેવડા તાલુકો જસદણ ગામમાં, નડિયાદ અનારા ગામમાં કઠલાલ તાલુકો, નડિયાદમાં બીજો ગામ સરવણી તાલુકો મહેમદાવાદ, આણંદ જિલ્લામાં ભાલપરા સંસ્થા દહેડા તાલુકો ખંભાત, ભરૂચ જિલ્લામાં હીરાપોર તાલુકો વાલિયા, નર્મદા જિલ્લામાં નવા રજુવાડિયા, વડોદરામાં મઢેલી તાલુકો વાઘોડિયા, નવસારીમાં નાન રખા તાલુકો ગણદેવી, તાપી જિલ્લામાં ચોરવાડ અને દાહોદ જિલ્લામાં કારટ ગામ તાલુકો ઝાલોદ. આ રીતે જે આ પંચવટી કેન્દ્રો છે એ બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં સરકારી ખાનગી નર્સિંગ સ્કૂલ અને કોલેજ અંગે વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણાના પ્રશ્નનો જવાબ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા મંત્રીશ્રી પાસે પૂછવા માગું છું કે રાજ્યમાં કેટલી સરકારી નર્સિંગ સંસ્થાઓ કાર્યરત છે અને કેટલી બેઠક મંજૂર થયેલી છે, કેટલી ખાનગી નર્સિંગ સંસ્થાઓ કાર્યરત છે અને કેટલી બેઠકો મંજૂર થયેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, સરકારી નર્સિંગ સંસ્થાઓ એમાં એએનએમમાં કુલ સંસ્થા 30 છે અને સીટ 650 છે. જીએનએમમાં કુલ સંસ્થા 23 છે, સીટ 870 છે. બીએસસી નર્સિંગમાં કુલ સંસ્થા 8 છે અને સીટ 400 છે. પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં આપણી પાસે એક કોલેજ છે અને 30 કુલ સીટ છે. એમએસસી નર્સિંગમાં 2 સંસ્થા છે અને 35 સીટ છે. માન્ય અધ્યક્ષશ્રી, અને ખાનગી જે નર્સિંગ સંસ્થાઓ છે એમાં એએનએમમાં 246 છે અને 8775 જેટલી સીટ છે. જીએનએમમાં 300 સંસ્થા છે, 14315 સીટ છે. બીએસસી નર્સિંગમાં માન્ય અધ્યક્ષશ્રી 240 સંસ્થા અને 11900 સીટ. પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગમાં 103 સંસ્થા, 3785 કુલ સીટ. અને એમએસસી નર્સિંગમાં માન્ય અધ્યક્ષશ્રી 59 કુલ સંસ્થાઓ છે અને 1316 એમ મળી અને 40091 અને સરકારીની અંદર 1985 એમ આ બંને સેક્ટરની અંદર ખાનગી અને સરકારી કુલ લગભગ 42000ની આસપાસ આપણી પાસે સીટો છે. તો દર્શક મિત્રો, આ સાથે જ લોકશાહીના ધબકારાનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.